ખાધા પછી તમે બીજું ખાવાનું નહીં મેં તમે જાતનું ખવડાય જે તમે બહાર ખાવાની રુચિ નહીં ખવડાય ખવડાય અનેક જાતનું શા માટે ખવડાવવાનું કંઈ ભરપૂર મળે સંતોષ આવો એવું બોલે બી એક બાજુ થતું કોઈ આપણા આગ્રહ નહીં રહે તમે અમે બોલાવ્યો લઈ જાવ જમવાનું બાકી છે કોઈ પૂછી જોડી તમે જાઓ તમારે બતાવે તમે કાર્ય ઉભા થા એ મારું એવું નથી તમે પત્ર લાવવાના નથી વાત જોવાની નથી એ જ સાચી ભાવનાથી બનાવે અને એ ભાવનાથી તમે જો ખાવ તમારા લોહી સાચી તમારા લોહીમાં રાજ્ય કે તામસ નહીં આવે એ આત્માને અને મનને સંતોષ આત્મા ખોરાક તો જીવન છે પાણી પણ જીવન ખોરાકને પાણી તો જીવન આપણે એ ખાવાનું જીવવા માટે ખાય છે ખાવા માટે નથી દેતો જીવવા માટે ગુરુવારે ખાવાની વ્યવસ્થા કરવા વ્યવસ્થા થઈ જાય હવે ગરીબોને બાજુ બાજુ અમને ખાવું સારું લાગ્યું રસોઈ છે પણ કોઈ ભાવના નહીં તો ભાવના નહીં આજાદી વાત જીનામણી મારા માટે એટલે મારા માટે એટલે કોઈ દૂર નથી મને મારી વાડી તમે મારો વૈભવ છે મારે ઘરેની જરૂર નથી લોકો આવે જરૂર મારા આકાશી એનો વૈભવ કહેવાય દાદા કેટલું હોવું છે મારે જરૂર તમે પણ આવ્યા કેવા ભાવ લઈને તે મારે જોવાનું હસતા આવ્યા આનંદમાં ગયા પછી મારે આજનો મારો દિવસ થઈ છે લીધે લાગ્યો કોઈને કોઈ તમે કોઈ છોડે નહીં તમને કોઈ અપમાન શબ્દ બોલે નહીં હોય તો મને કહો કેવાથી પણ આમ થઈ જનરલી નહીં એટલું હું મારા શિષ્યનું સાચું બસ શિષ્યોને ગુરુના સંબંધો કેટલા નથી દરેક દુઃખમાં હું છું ભલે તમે ત્યાં હો દાદા એમ કરજે દાદા એમ કરજે હજુ મળી જાય તમને રોજ રસોનામાં રાખે દાદા મળી દાદા મટાડીની વાત થાય સત્ય જેમાં કોઈ અનુભવ મળે અને આમાં જીવનમાં જીવનમાં અનુભવેલી વાત ભક્તિ તો છે પણ ભક્તિના અંદર જે અંગ છે તેને પહેલા આપણે કરી રહ્યું હવે ઇન્દ્રિયો છે પણ ઇન્દ્રિયોને જો આપણે બરોબર સાબોર આપણે શીખીએ તો ઇન્દ્રિયો પછી આપણી જોડે થોડી માંગે નહીં આપણે ઇન્દ્રિયો એટલે એ ઇન્દ્રિયો એવી રીતે કાબુમાં રાખવો હોય રાખો તો ઇન્દ્રિયો આપણા કબજામાં આવે અત્યારે ખાવું છે નથી ખાવું મને જરા એવું થાય આજે તો નહીં હમણાં બધા ખાવાનું મન તો આજે તો નહીં મને 2 દાડા પછી ખવડાવું મને 2 દાડા પછી ખવડાવે આજે રૂપિયા નહીં ક્યાં મળી જાય બધું નિકાલ કેવું છે અરે બધે નિકાલ મને મારે કોણ ભૈયા ખવડાવે મને આ જેમ શીખો મને શીખાનું ના આપો મન ઉપર તમે એ ના કરો સમજ ના કરો બધા મન ઉપર સમજ ના કરો મને આવો નહીં મને આ જવા એ મનને મળી જાય ઓળખ નહીં પણ અત્યારે કઈ જવાય ચલો ખાવા ઘર આવો
દુઃખ બનાવેલો હોય ચિત્ર એના પ્રેમથી બનાવે, માએ બનાવ્યો, બનાવ્યો, ગમે તેને બનાવ્યો, એના પ્રેમથી બનાવ્યો. એ ભલે આટલું તમે ખાવ આ બધા પ્રોગ્રામ થયા એ બધાના મોડા કેવા થઈ ગયા સમજે તો સુધી વલ્લુભાઈ કેવો હવે કે તમે બધાને પૂછ આવશે ને આવું જ પ્રજ્વા છે આપણે બધા જોડાયો પરિવાર મારું સમાચાર તમારું તમારું મન ખોટા વિચારો ખોટા વિચારો આના ગયા લડ્યા હોય ઊંઘ આવતી હોય ખાવા પૂછશે અને પાણી ભરવા કરશે બધું એક થઈ ગયું. હવે આપણે લડીએ ગઈ વાર બોલાવી રહી છે ગઈ વાત ભેગા થઈ ગઈ મારા આપણે લડીએ હતા બાકી કોઈ હવે વેર નથી કોઈ વેર નથી રાખ્યો આપણે અંદર વેર નહીં મળે બોલીએ ત્યાંથી થોડી એ થઈ ગઈ મુક્તિ મને કહો દાદા તમને કેવા લડતા અત્યારે તમે નહીં લડી રાખશે દાદા છોડાવા ભારે પડી જાય છોડા ભારે ભાગે ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।